8 વાગી ગયા, હજી સુધી ચા ન આવી. કોણ જાણે આ જલપા હવાની ઉઠીને કરે શું? જલપા, એ જલપા! એ હા બા. આ જો કેટલા વાગ્યા. ચા દેવાની ને બનાવવાની કઈ ભાન પડે છે કે નહીં? બા, હું કપડાં ધોતી હતી, તમે ચા બનાવવાનું મીરાને કહો ને. એલી કપડાં અડધો કલાક મોડા ન ધોવાય? તને ખબર જ છે કે મને સવારની ચા જોઈ, ક્યારનું મારું માથું ફરે છે. પણ બા, ચા તો મીરા પણ બનાવી દે ને. બસ વદાડ કરો, મીરાએ બનાવી દે. ઊભી રહે, ઈ પાસે આમ ભટકતી હશે મોબાઈલનું ઓલું ભૂંગળું લઈ લઈને. મીરા, એ મીરા! શું છે? સવારમાં મીરા બોલો. બધું હું બડબડ કરસ તું? આ ઘરના બધા કામ કરે તો તને એમ ન થાય કે ચા બનાવીને બાને પીવડાવું? હું શું કામ ચા બનાવું? અને મને આમ પણ ચા બનાવતા ક્યાં આવડે છે? ખબર ના હોય એ વાત કરો છો. તો મીરા, કોક દાડો કહેવાય કે ભાભી મને ચા નથી આવડતી, તમે મને શીખવો. બસ હવે શાંતિ રાખ. આ તારી માએ તને આટલી મોટી કરીને પરણાવીને આ મોકલી, તને એક ચા કરતાંય નથી શીખવાડ્યું? બધુંય કામ કરવાનું આવે તું કરે હું? ડિયર બા, જો તમે મારા મમ્મીને ગાળો દેશો, મારા ભાઈને દેશો, મારા હસબન્ડને દેશો, વોટ એવર, મને કાંઈ ફેર નહીં પડે. હું ચા નહીં બનાવું એટલે નહીં બનાવું. અને બીજી વાત, હું બહાર જોબ કરું છું, કામ કરવા જાઉં છું, પૈસા કમાવા જાઉં છું. તો જે ઘરે હોય ને ભાભી, એને જ કામ કરવાનું હોય. ઓકે મીરા, સ્ત્રીઓ તો બહાર જોબ કરતી જ હોય છે, પણ સાથે સાથે કામમાં પણ ધ્યાન દે છે. તમારું કહેવાનું શું થાય છે? આખો દિવસ હું બહારનું કામ કરું અને ઘરે આવીને આ બધા ઢસેડા કરું એમ? સોરી ભાભી, મારાથી નહીં થાય. બસ મીરા, બસ. તમે બે બાધોમાં એ નહીં કરે. જા, તું મારા માટે ચા બનાવી આવ. કપડાં પછી ધોજે. જા. બધું મારે જ કરવાનું. અને હા ભાભી, મારી કોફી નહીં ભૂલતા. જો બા, તમે આ ભાભીનો જે પક્ષ ખેંચી રહ્યા છો ને એ બંધ કરી દો. એ ઘરનું કામ કરે છે તો હું બહારનું કામ કરું છું. તમને શું પ્રોબ્લેમ છે મારાથી? મીરા, મારા માટે તો ડાબી જમણી બે આંખ સરખી છે. હું એનો પક્ષ નથી લેતી અને તને હું કવખડતી એ નથી. પણ છે ને બેટા, બહારનું કામ કરીએ ને તો ઘરનું એ હાચવવું પડે. અને જે દી હું નહીં હો અને તમે બે નોખા રહેશો ત્યારે કોણ કરશે? રોજ બહારથી ટિફિન આવશે. બા, એ બધી પછીની વાતો છે. અત્યારે મારું કામ ચાલે છે એટલે ઘરનું કામ મારાથી નહીં થાય. બસ ખતમ. વાવાઝોડું આવવાની રાહ ન જોવાય. એની પહેલાં આપણે આપણું સંભાળી લેવાય. હું મરું પછી તું વિચારે, પછી ટિફિન લાવે ને કાં શીખે, એ બધું ન થાય. થઈ ગયું તમારું લેક્ચર. તો હું જાઉં હવે, મારે ઓફિસ જવું છે. જાઓ, ટળો અહીંથી. ખોટે ખોટી સલાહ. મને કહે છે લેક્ચર આપો છો. પોતે અહીંયા બેસીને હું સંતવાણી કરતી હતી. કેવી આવી ગઈ છે ઘરમાં કરમ ભમરાળી. આ ઘરમાં બદલે બહુ છે તો યાદ મારે બધું કરવું. કોના ઘરમાં વહુ હોય ને તો આવું કેવી મજા. બે મંદિરે જાય, સત્સંગ કરે. અહીંયા તો સત્સંગનું કાંઈ નહીં. પાછું આ બધું સાફ કરવાનું. આ બધા મૂકી જાય એમ જ. પછી બોલશે એટલે કહેશે, બા લાવો મારા ચશ્મા ક્યાં છે? બધું ધ્યાન મારે રાખવાનું. કા ત્રાસી ગઈ છું હવે. એ બા, શું કરી રહ્યા છો તમે? હું શું કરું? માં હું નહીં કરું તો ઘરમાં કાંઈ નહીં થાય. હા, પણ બે વહુઓ છે. અને આ મોટી આખો દિવસ ઘરમાં પડી હોય છે અને આ સાફ સફાઈ આ ઉંમરે તમારે કરવાની હોય. આ મોટી વહુ છે ને હાવ કાઢું ખબેડ્યું છે. એ સવારમાં ઉઠીને મને એક ચાય નથી ટાઈમે દેતી. અને જ્યારે કંઈ કહું, હું કપડાં ધોતી હતી, હું વાસણ કરતી હતી, હું માટલા વિસળતી હતી, બસ આ જ વાત હોય. પણ મારી ચા બને નહીં. અને ઓલી નાનકી, કોણ જાણે એ તો કઈ આસમાનની પરી આવી છે. હું ચા નહીં બનાવું, મને નથી આવડતી, હું બહારના કામ કરું, ઘરના આણે કરવા. અરે ભાઈ, વદાડ કરે છે બેવ જણ્યું. બા, હું તમને એક વાત કહું, નાનીને નહીં કામ મૂકો ને તો ચાલશે, પણ આ મોટી એને તો તમારે પપ્પું જ પડશે, નહીંતર તમારા માથે બેસી અને તાંડવ કરશે. બા, મને કહો તમે, આ મોટી કાંઈ લાવી નથી, નાની તો લાવી તો છે.
સાથે સાથે નોકરી કરે છે સારી અને ભણેલી ગણેલી છે એટલે એને છે ને બહુ બતાવશો નહીં ને એમાં જ મજા છે. સાચું કહું બા, આ છે ને તમારી મોટી કે હવે દિવસે દિવસે બગડતી જાય છે. આ બધા કામ તમારે ના કરવાના હોય. આ મારી સાસુ બેઠી બેઠી ઓર્ડર કરે, હું બધાય કામ કરી લઉં છું. આ તમે જુઓ તમારા આપેલા સંસ્કાર કેટલા સારા છે. આ મારી સાસરીમાં મારું કેવું નામ છે અને તમારે આ વહુઓ હોવા છતાં બે વહુઓ હોવા છતાં તમારે કામ કરવું પડે છે. તારે સાંભળવું હોય ને તો સાંભળ, કદાચ તને કંઈ ખબર નથી. ઓલી તું એમ કહેશ ને કે નાનકી તો લાવી છે અને પાછી નોકરી કરે છે એટલે એને નહીં કહેવાનું. નાનકી જે કંઈ લાવી છે ને બધું એને લોકરમાં એના નામમાં મૂકી દીધું છે અને એ જે કમાય છે ને હરામ બરાબર 1 રૂપિયો ઘરમાં દેતી હોય તો બસ એનું ઈ શું ઓલું આ બધું કંઈક લપેડા સપેડા કરવા જાય, શું કહેવાય એને? હા, બ્યુટી પાર્લર. હા બસ જો એમાં જઈને પડી પાથરી રે. અને કાં તો પછી જો આવ નવરી હોય ને રવિવાર બવિવાર હોય એટલે એને ઓલું બધું ખરીદી કરવા જાય એને શું કહેવાય? હા, શોપિંગ. હા બસ જો એવું બધું કરવા જાય પણ મને ઘરમાં 1 રૂપિયો દેતી નથી. અને પાછું તું એમ કહેશ કે એને નહીં કહેવાનું, મોટીને કહેવાનું. બા, મોટીનો વર 10,000 તો દેશે ઘરમાં. એ બા હું તમને શું કહું છું, એનો વર 10,000 દે કે નાનો દીકરો તમારો ગમે એટલું દે પણ આ ઘરમાં તમારી ધાક છે ને રહેવી જ પડે. આ વડીલનું માન ના હોય ને તો ઘરમાં કંઈ નહીં જળવાય. અને તમે તો પહેલે એક દિવસથી મેં કીધું હતું કે વહુઓને દાબમાં રાખજો પણ ના, તમારે તો વહુઓને માથે ચડાવવી છે. અને દાબમાં છે એ મોટીને તો હું એટલી દાબમાં રાખું છું ને કે હલી જાય છે કહું એટલે. પણ ઓલી નાનકી એ સાથે 2 ઇંસાણા થાપે છે. બા ઈ ભલે છાણા થાપે પણ રહેવી જોઈએ તો તમારા કાબુમાં જ, સમજ્યા? અને આ મોટી પર તો જુલમ ગુજારવાનો બંધ કરતા જ નહીં. અને એ તો ક્યારે તમારા માથે બેસી અને તાંડવ કરશે ને કંઈ નહીં કહેવાય. પણ નાની છે ને ભણેલી ગણેલી છે પણ તમારા કયામાં હોવી જોઈએ એ ધ્યાન રાખજો. હા મોરીસા, એ વાત તારી સાચી. હા હવે હું એને કાબૂમાં રાખીશ. અને હું શું કરીશ ખબર? એને ગુસ્સો નહીં કરું. એને એમ કહીશ મને તારા હાથમાં આ ભાવે, તારા હાથમાં ઓલું ભાવે, તું કરી દે. એમ કરીને હું એને મારા હાથ નીચે રાખીશ. અને ઓલીને ખીજાય છે તો ઓલીને નાનકીને એમ થાય કે મારી હારે પ્રેમથી તો રહીશ. સાચી વાત. એ વાત તારી સાચી ને? બા હું તો સાંજે આવીશ અને મને મન થાય ને ત્યારે હું આવીશ. કાંઈ તમે કહો કે 4 દાડે આવજે તો એવી રીતે ના હોય. હું તો મારી સાસરીમાં બધું કામ કરીને જ નીકળું છું અને મારે મારા પિયરનું જોવું તો પડે ને. અને તમે વિચાર કરો આ તો બાપુજી નથી, બાકી બાપુજી હોય તો ઘરમાં આવું ચાલવા દે. તમે ચિંતા ના કરશો, હું આવતી જતી રહીશ. બા એ હા, જય શ્રી કૃષ્ણ. અને આ મેલો હવે કટકા એ કરશે તમારી પેલી મોટી, એને બોલાવો. એ સાપાની નથી કરવા તારે? હા જે કરીશ બા. એ હારું હારું જા. ઈ ઓલી પાછી આવશે ને તો કે છોકરી આવી હતી ને બધું ચડાવી દે. હે મેં અંદર સા. ભાભી, શાક શેનું બનાવ્યું છે તમે? મને ભૂખ લાગી છે બહુ. શાક મેં કારેલાનું બનાવ્યું છે. ભાભી, તમને ખબર છે ને મને કારેલા નથી ભાવતા, તો પણ તમે કારેલા જ બનાવે ને. ચાલો હવે બીજું શાક બનાવો, મને ભૂખ લાગી છે. કારેલાનું શાક ના ભાવતું હોય ને તો તારે 2 હાથ છે, હાથે બનાવી લે. ભાભી, જો હું હાથે બનાવી લઈશ ને તો આવતા મહિનાનો પગાર નહીં આવે, કારેલા પણ નહીં બને ઘરમાં. એની કરતાં સારું તો અત્યારે બનાવી નાખો. તો તને એવું છે કે તારા પગારમાં જ ઘર ચાલે છે? હા, મારા પગારમાં આખું ઘર ન ચાલતું હોય ને તો કંઈ નહીં, પણ 80% ઘર હું જ ચલાવું છું. અને કાંઈ છે ને આ ઘરનો મેં ઠેકો નથી લીધો કે આખા ઘરનું કામ હું એકલી જ કરું. કેમ? હું બહાર નથી જાતી, નથી કામ કરતી, હું બધું કરવું પડે. ભાભી, તમે ભણ્યા નથી ને એટલે તમારે ઘરનું કરવું પડે છે. ભણ્યા હોત ને તો તમે પણ સવારે નીકળી જ જાય. એટલે હું આ ઘરની કાંઈ નોકરાણી નથી. ભાભી, મેં તમને નથી કીધું હા નોકરાણીનું. તમે પોતાની જાતે જ પોતાની ઇમેજ સેટ કરો છો અત્યારે. હું તો તમને ભાભી તરીકે, જેઠાણી તરીકે કામ ચીંધવા આવી હતી, પણ તમને તો બહુ શોખ છે નોકરાણી થવાનો. તો નોકરાણી તરીકે પણ જમવાનું બનાવો. હું જમવાનું નહીં બનાવું, હું તારી જેઠાણી છું અને તું મારી દેરાણી છે. તું મને ઓર્ડર ના કરી શકે. કેમ ના કરી શકું? શું કામ ના કરી શકું? ઘરની જવાબદારી તમારા ઉપર છે એટલે જમવાની જવાબદારી પણ તમારે જ લેવાની હોય. ભાભી, હું જમવાનું નહીં બનાવું. તારે ખાવું હોય ને તો તારી હાથે બનાવી લે. જો આજે મને જમવાનું નહીં મળે ને તો કોઈને જમવાનું નહીં મળે.
તમારે શું કરવું છે એ તમારા ઉપર છે. એ જે થશે ને એ જોયું જશે, પણ હું આજે જમવાનું તો નહીં જ બનાવું. ભલે ભાભી, તો જોઈ લેજો. હવે હું પણ જોઉં છું કે તમે બધા કેમ જમો છો. હા, રોજ ઉઠીને કકરાટ, રોજ ઉઠીને કકરાટ, ઘરમાં શાંતિ જ નહીં. પછી મારે ખાધા વગર જ સુવાનું, કંઈક તો કરવું જ પડશે મારે. મને ખાવા નહીં દે એમ ને? જો આજે હું નહીં ખાઉં ને તો હું કોઈને નહીં ખાવા દઉં. એને ખબર નથી કે હું કોણ છું. ખાઈશ પણ નહીં અને કોઈને ખાવા દઈશ પણ નહીં. આ ફિનાઇલ નાખીશ ને ત્યારે ખબર પડશે કોઈને ખાવાનું નહીં મળે. હા, મારી સાથે દુશ્મની એમ? જોઉં છું હવે. મીરા, તે જમવામાં શું નાખ્યું છે? મેં જમવામાં કાંઈ નથી નાખ્યું. કેમ? મીરા, મને જમવામાં ફિનાઇલની વાસ આવે છે. એ તારા જ પરાક્રમ હોય છે. ધીમેથી બોલો ને, સંભળાય છે મને. અને હા, મને આવડે છે જમવાનું બનાવતા, તો હું રસોડામાં જઈશ. આ બધા તારા સિવાય કરે કોણ આ પરાક્રમ? એ તો સારું થયું કે મને વાસ આવી, બાકી શું થાત? મેં નાખી છે ફિનાઇલ. મીરા, તારું આવું કરતા જીવ કેમ ચાલ્યો? પરિવારને મારવા તૈયાર થઈ ગઈ. આટલું બધું તારામાં છે એ મને ખબર નહોતી કે તું આ હદ સુધી જઈ શકે છે. બસ હવે, શું કેનો રાડો પાડો છો? મારે ખાલી કોઈને જમવા નતું દેવાનું. મને કંઈ ફરક નહીં પડતો તમે લોકો જીવો કે મરો કે ગમે તે કરો. મને જમવા ના મળ્યું ને એટલે મેં કોઈને જમવા ના દીધું. મેં તમને પહેલાં જ કીધું તું ને જલ્પા ભાભી, હું મારી જીદને પૂરી કરવા માટે ગમે તેવા સુધી જઈશ. આ બધી જ વાત હું હમણાં બાને કહું છું. મને શું ફેર પડે છે? બા નહીં કહો, તમારા દેર નહીં કહો, આઈ ડોન્ટ કેર. પણ મને જમવા નહીં મળ્યું તો હું કોઈને જમવા નહીં આપું. અને આજ પછી જ્યારે પણ મારા કામ બગડશે ને હું બધાના કામ બગાડી દઈશ. ઓકે? મીરા, તું સ્વાર્થી થઈ ગઈ છે, સ્વાર્થી. આ પરિવાર જેમ મારો છે પણ તારો સમજતા શીખ. તમે લોકો જ્યારે મને પ્રેમ કરશો ને ત્યારે હું બધું સમજીશ. જ્યારે તમને ખબર હતી કે હું કારેલા નથી ખાતી છતાં કારેલા બનાવવાનું તમને કોણે કીધું હતું? તારે આરે બહેસ કરવી દકામી છે. હું હમણાં જઈને બાને કહું છું. બા બા છે, મિનિસ્ટર છે ક્યાંયના, મને કંઈ ફરક નહીં પડતો. બાને કહું છું. હું જાણે આ જલપા હું કરે છે. ન સવારે મને ટાઈમે ચા મળે અને ન જમવાના ટાઈમે જમવાનું મળે. કઈ રીતે એ કામ કરે છે? જલપા, એ જલપા. એ હા બા. જલપા, રસોઈ ક્યાં? બા, હું તમારી પાસે જ આવતી હતી. રસોઈ તો બની ગઈ છે પણ બીજી રસોઈ બનાવવી પડશે. કાં હું થયું? એ રસોઈ જે બનાવી હતી ને એમાં મીરાએ ફિનાઇલ નાખી દીધી છે. ટાઈમે રસોઈ નથી બનતી એટલે તું હવે ખોટા બાના કાઢે છે કે ઓલીએ ફિનાઇલ નાખીને ઓલીએ ઝેર નાખ્યું ને. બા, હું ખોટા બાના નથી બતાવતી. બા, મેં તમારું ભાવતું શાક બનાવ્યું હતું કારેલાનું, અને એને કારેલાનું શાક ભાવતું નહોતું તો મને એને એમ કીધું કે મને બીજી રસોઈ બનાવી આપો, અને મેં એમ કીધું કે તમે જાતે જ બનાવી લ્યો, હું નહીં બનાવું. આ બધી વાર્તાઓ છે ને બીજાને કહેવાની, મને નહીં. અને જ્યારે હોય ત્યારે અહીંયા મીરાનું તો ડબકું આવીને ઊભું જ રહી જાય છે. તારે મીરાથી કઈ તકલીફ છે? બા, મને મીરાથી કાંઈ તકલીફ નથી, પણ બા હું ખોટું નથી બોલતી. અને જ્યારે જ્યારે મને ખબર છે સવારે મેં ચાનું કીધું એટલે પલપલિયા પાડવાનું ચાલુ કરી દીધું, આ ત્યારે જમવાનું કીધું એટલે આ મગરમથના આંસુ બતાવવાના ચાલુ કરી દીધા. તારે મારું એક પણ કામ સમયે કરવાનું જ નહીં. કાં અહીંયા તને હું લાવીશું હું કામ? બા, તમે થોડોક તો વિચાર કરો. તમારી આંખ ખોલીને જોવો તો ખરી કે મીરા શું કરે છે. મારે કોઈનું કાંઈ જોવું નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લે. સૌથી પહેલી વાત, મીરા એના પિયરથી કેટલો કરિયાવર લઈને આવી છે. બીજી વાત, એ નોકરી કરે છે એટલે એ કમાઈને લાવે છે. અને હવે પછી ક્યારેય પણ તે મીરાની ફરિયાદ મને કરી છે ને તો તને જ આ ઘરમાંથી રવાના કરી દઈશ. જોતી જ નથી તું મને. અને હજી એક વાત કહી દઉં, તારો વર હું આપે છે અહીંયા ઘરમાં?
10,000 રૂપડી આપે છે. આજે 10,000માં કાંઈ થાય? કાંઈ ન થાય. બા જેટલું કમાય છે એટલું તો આપે છે ને, એની પોતાની પાસે તો નથી રાખી લેતા ને પૈસા. હજી તું મારી સામે બોલે છે? હજી એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી તારી અને મારી વાતમાં મીરાની વાત આવવી જ ન જોઈએ. શું કામ એ ખબર છે? પૈસાદાર ઘરની દીકરી છે, કરિયાવર ખૂબ લાવી છે, નોકરી કરવા જાય છે, ખૂબ પૈસા કમાય છે, અને તું અને તારો વર ઘરમાં 10,000 રૂપડી આપે છે. એટલે કામ તો તારે કરવું જ પડશે. એ નહીં જ કરે, બહાર નોકરી કરે એ પછી ઘરમાં કેવી રીતે પહોંચી વળાય? અને તારે તો કાંઈ બહાર જવું નથી. બા તમને અત્યારે નહીં સમજાય, જ્યારે સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. કેટલી વાર તને કીધું મારી સામે નહીં બોલવાનું એટલે નહીં જ બોલવાનું. મને ક્યારે શું સમજ પડશે ને એ બધું હું સમજી લઈશ. ખબરદાર જો મારી સામે કાંઈ બોલી છે તો. અને જા, તું જે ઝડપે બનાવે એ ઝડપે. પણ મને ખૂબ ભૂખ લાગી છે. જા અહીંયાથી, તળ. બસ જ્યારે હોય ત્યારે મીરા મીરા મીરા. કામ નથી કરવું એને. અને ઓલી એક મીરા નોકરી કરે છે, જાણે નવી નવાઈની. 1 રૂપડી તો ઘરમાં આપતી નથી, અને હોશિયારી તો એવી રીતે કરે જાણે ઘર ચલાવે છે. ગાડા નીચે કૂતરું હાલે એમ. શું કરવું આ લોકોનું મને ખબર નથી પડતી કંઈ. હા મનોજભાઈ, તમે ત્યાંથી પિકઅપ કરી લો અને અમદાવાદ પહોંચે ને ત્યાં સુધીની બધી જ જવાબદારી મારી છે. ઓકે? અરે હું ગેરંટી લઉં છું ને. હા, તમે જરાય ચિંતા ના કરો, તમને માલ મળી જશે. હા, ઓકે ઓકે. અને હા, હું તમને છે ને હમણાં ફોટા સેન્ડ કરું છું, તો પિકઅપ છોડાવવા માટેની તમે જે કાંઈ પ્રોસેસ થાય ને એ જોઈ લેજો. ઓકે ઓકે, ડન. હા. મહેશભાઈ, અરે મીરા શું થયું? કેમ આટલો ગુસ્સો કરે છે? ક્યારની આવીને બેઠી છું, પણ તમે તમારા ફોનમાંથી ફુરસત જ નથી. મીરા, હું બિઝનેસ ચલાવું છું, તો બિઝનેસ માટે ડીલ્સ તો કરવી જ પડશે ને. ઓ કમ ઓન, હું પણ જોબ કરું છું, પણ એનો અર્થ એવો નથી કે હું તમને ભૂલી જાઉં અથવા તમે મને ભૂલી જાઓ. મીરા, જોબ અને બિઝનેસ બંને અલગ અલગ વસ્તુ છે. તારી જોબમાંથી તું ઘરે આવે ને પછી તારે કોઈ ટેન્શન ન હોય, અને મારે ઘરે આવીને બધા કામ પતાવવાના હોય યાર. મીરા, શું થયું? તું રડે છે કેમ? દેવાંગ, આજે તમારા ભાભીએ મારા પર હાથ ઉપાડી દીધો. શું? ભાભીએ તારા પર હાથ ઉપાડ્યો? પણ કેમ? શું થયું તું? હું જોબ ઉપરથી આવીને જમવા બેસું હતું, પણ ભાભીએ મને નહોતું ભાવતું શાક બનાવ્યું હતું. બસ આ વાતમાં અમારા બંનેની બહેસ થઈ ગઈ. તો ભાભી એવો આરોપ નાખે છે કે મેં જમવામાં ફિનાઇલ નાખી. મને કાંઈ નથી ખબર. સાચું? તે ફિનાઇલ નહોતી નાખીને જમવામાં? તમે કેમ આવી વાત કરો છો? તમારે પણ જમવાનું હોય, બાને પણ જમવાનું હોય. હું આવું થોડું કરું? તો પછી ભાભી આવું નાટક શું કામ કરે છે? મને નથી ખબર. હવે તમે જ વાત કરો એમની સાથે. જો દેવાંગ, તમારા ઘરમાં ના પોસાતું હોય ને તો હું મારા પપ્પાને ત્યાં જતી રહીશ. ના મીરા, ના, એવું કંઈ જ નથી. તું એક કામ કર, અત્યારે શાંત થઈ જા. હું બાને અને ભાભીને બંનેની સાથે વાત કરી લઉં છું. અને ભાભી આ બધું કારસ્તાન શું કામ કરે છે ને, પહેલાં તો મારે એનું કારણ જાણવું છે. દેવાંગ, હું ઘરે આવું ને મને જમવા ના મળે તો હું પણ બોલું જ ને. તમે જ વિચાર કરો, આપણે આખો દિવસ બહાર કામ કરતા હોય, એક ટાઈમનો શાંતિનો રોટલો તો આપણને પણ જોઈતો હોય ને ઘરે આવીને. તો ભાભી એમાં પણ નખરા કરે છે. અને જો જોબ છોડી દઈશ ને તો ઘરનો બધો લોડ તમારા ઉપર આવી જશે. ના મીરા, ના, તારે જોબ છોડવાની કંઈ જરૂર નથી. હું હમણાં જ ભાભીને કહી દઉં છું કે હવેથી આવું ક્યારેય નહીં કરે. અને જો એ આવું કરશે ને તો હવેથી હું એમની વારી પાડી દઈશ. ચાલ, અત્યારે હેપી થઈ જા ને તારે જે કંઈ કામ હોય ને એ કામ પતા. ઓકે? હું બહાર હોલમાં મારી બુક વાંચું છું. ઓકે ઓકે, કંઈ વાંધો નહીં. જમવામાં ફિનાઇલ જો મીરાએ નહોતું મેળવ્યું તો પછી મિલાવ્યું તો કોણે? સાચું કારણ ને હકીકત તો જાણવી જ પડશે કે આની પાછળ છે કોણ. ચાલો મારો બિઝનેસ બતાવું. હલો,
હા અરવિંદભાઈ, મારી મનોજભાઈ સાથે વાત થઈ ગઈ છે. તમે પાર્સલ એક વખત પિકઅપ કરાવી દેજો. હા, ઓકે ઓકે, હું એમને એવિડન્સ મોકલી દઉં છું. હા, ઓકે ઓકે, ડન. મારે કરવું તો હું કરવું? ઓલી વળી કે ફિનાઇલ નાખી દીધી. અરે રે, આ બધાને મારવા ઊભી થઈ છે એવું લાગે છે. બા ઘરની બહાર ઓટલા પર કેમ બેઠા છે? બા, આવ બેટા આવ. કાં ઓટલા પર બેઠા છો? અરે જવા દે ને, અમારી કરમની કઠણાઈ છે. શું થયું પણ પાછું હવે? શું કરું બોલ, અને હું વાત કરું તને. એક તો મારો જીવ બળતો એમાં વળી તું કોક દી મને મળવા આવે, એમાં હું મારે તને કેવું? બા, હું કોક દી ક્યાં આવું છું? આમ તો રોજ જ આવું છું, પણ હું થયું એ કહો મને. ફોડ પાડો, આખી વાત શું છે ને એ મને કહો. એ આજ વળી મોટી મને પૂછવા આવી કે બા હું ખાવું છે. તો મેં કીધું આમે ઘણા દિવસથી નથી ખાતું. મેં કીધું હાલ કારેલાનું શાક કર તો જરાક સારું લાગે. તો એણે કારેલાનું શાક કર્યું, અને એમાં એ મીરાએ જે ઉપાડો લીધો એ કે મારા માટે બીજી જ રસોઈ કરો, હું એ નહીં ખાઉં. ઓલી એમ કીધું કે ન તમને ભાવતું હોય તો તમને જે ભાવતો એ શાક બનાવીને ખાઈ લો. હું એની બનાવું, એ તારે જ બનાવવાની હોય, એ બધી તારી જ જવાબદારી છે. પછી તો એ બે વચ્ચે કોણ જાણે કેટલોય ભવાડો થયો હશે. તો ઓલી મીરાએ રસોઈમાં છે ને ફિનાઇલ નાખી દીધી, અને પાછી કહે છે કે જોઉં છું કે બધા કેમ ખાય છે. એ તો ઓલી મોટીને છે ને વળી વાસ આવી ગઈ ફિનાઇલની. ત્યારે ખબર પડી કે આમાં તો ફિનાઇલ હતી, અને ઓલી તો બધાને મારવા ઊભી થઈ હતી. પછી એ આવી મારી પાસે ફરિયાદ કરવા. મારા ટાઈમે જમવાનું ન આવ્યું. તો મેં કીધું આ હું સવારે શા નથી આવતી ટાઈમે, અત્યારે આ નથી આવતું. તો પછી એણે મને વાત કરી કે આવું આવું થયું હતું ને ઓલીએ, તોય મેં તો મોટીને જ ગગલાવી નાખી. હા, બરાબર કર્યું. એ મોટીનો જ વાંક છે. તો આ મીરાએ કીધું કે મને આ શાક નથી ભાવતું, તો એને બીજું બનાવી દેવાય ને. આવું કરવાની ક્યાં જરૂર હતી? આ ઝઘડાનું મૂળ કારણ જ છે ને એ મોટા ભાભી છે. તે પછી છે ને મેં એને એમ કીધું કે તું ખોટે ખોટા મીરાના નામ લે છે, તારે કામ નથી કરવું ને એટલે સવારે તું મને શા ટાઈમે નથી દેતી. ત્યારે ક્યાં મીરા આવી હતી ફિનાઇલ નાખવા, અને અત્યારે આ કરસ તું. પછી તો છે ને સાચું કહું રીચા, મારામાં કાબુ ન રહ્યો ને, મેં તો એને બે ચાર આટી દીધી. હા, તો એમાં રડવાની કઈ જરૂર નથી. મરાય. હા, હવે સાસુ વહુને મારે ને એ કાંઈ કઈ બહુ મોટી વાત ના કહેવાય. આમે જો મા દીકરીને નથી મારતી. હા, બે ટપલી મારી નથી સમજાવતી કે તારે આમ નહીં ને આમ કરાય. તે બે ટપલી મારી હોય ને એમાં કાંઈ આ ઉડા ના પાડવાના હોય. બરાબર જ કર્યું તમે મોટા ભાભી સાથે. એ બા, આ બધી વાત જવા દો, પણ મીરાએ ફિનાઇલ નાખ્યું એ વાત તમને કોણે કરી? મોટી જ કરે ને. જોયું? એટલે મોટી મીરાને તમારી આગળ બદનામ કરવા માંગે છે. બા, મોટી એક નંબરની ખોટી છે. આ તમે છે ને એની વાતમાં બિલકુલ નહીં આવતા, અને તમે જે છે ને તમારો ત્રાસ એની પર ગુજારો છો ને એમાં અફસોસ કરવાની કાંઈ જરૂર નથી. અને એ કંઈ કંઈ કહેશે ને એના વરને તો 10,000 રૂપિયાથી વધારે ક્યાં મોકલે છે, એમાં કાંઈ છે ને વળવાનું નથી. આ મીરા ને દેવાંગ બે ભેગા હશે ને તો આ તમારું ઘર સદ્ધર રહેશે. સમજી ગયા? રીચા, આ વાત તારી સાચી હો. આ તો મેં વિચારી ન કર્યો કે મીરાને ખાલી બદનામ કરવા જ કહેતી હશે, પણ એણે રસોઈ બનાવી જ નહીં હોય. બહુ આળસુની પીર છે બાપ. એને રસોઈ નથી કરવી, આ ઘરના કામ નથી કરવા, એને ખાલી ટીપટોપ થઈને ફરવું છે. એમાં શું છે, મીરા ફરે છે ને, નોકરી કરે જ ને એનાથી જોવાતું નથી, એટલે મીરાને આડમાં લે છે. સમજી ગયા બા? હા, એવું જ લાગે છે. આમ ઓટલે ના બેસતો, સારું ના લાગે. આવું જાજરમાન ઘર છે, અંદર જઈને બેહો. રીચા, એ તારી વાત સાચી. એ ઓલીની તો તને હું કઠણાઈ કહેવા માટે બેઠી છું, પણ છે ને આ જવારનો પાવર એ નથી. તો અંદર તો એવી ગરમી થાય કે મેં કીધું લાવ જરાક ઓટલે બેહું તો કંઈક હવા આવે અને જરાક સારું લાગે. એ સારું સારું, તમે શાંતિથી બેહો. હવે હું બજાર જાઉં ને શાકભાજી લઈને મારે પાછી ઘરે જાઉં. હો, પણ હે રીચા, તું એ કે તો આ ભલે બબ્બે દાડે આવે છે, પણ કોઈ દી મારા ઘરની સા નથી પીતી. કાં એવું? બા, સાચું કહું, આ તમારા ઘરનું આવું વાતાવરણ જોઉં ને એટલે મને ઈચ્છા જ નથી થતી, પણ આ તમારી માં છો એટલે મારે આવવું પડે. ન છૂટકે. જે દી તમે આ ઘરમાં નહીં હોય ને હું પગે નહીં મૂકું. સમજી ગયા? સાચી વાત છે, પણ મારે છૂટકો છે અહીં રહ્યા વગર.
રો પણ માથે મારીને રહ્યો. વહુને ખબર પડવી જોઈએ કે તમે સાસુ છો ને એ વહુઓ છે, સમજી ગયા? હા હા, અને આ મીરાને છે ને તમારા દાબમાં રાખજો. હાલો હું જાઉં હો બા. એ હા અને આવીશ ને ત્યારે તમારા માટે કારેલાનું શાક બનાવીને લઈને આવીશ હો. હારું પણ જો લઈ આવશે એ હા, લેતી આવીશ. કે દૂનું ખાવાનું મન થયું છે બોલ. ચિંતા ન કરતા હો. એ હારું. પણ મેં કીધું એ ધ્યાનમાં રાખજો. મોટી પર જુલમ અને મીરાની દાબમાં હો, તો જ આ ઘરનું કલ્યાણ થશે. હાલો હવે હું જાઉં, નહીં તો મારી સાસુ રાડ પાડશે. એ જા જા. આ મારું ઘર છોડવામાં તારું ઘર ભંગાઈ ન જાય ને તો સારું બેટા. બા એવું કાંઈ નહીં થાય. તમે આપેલા સંસ્કાર મારામાં પૂરેપૂરા છે, ચિંતા નહીં કરો. હા હારું. હું હાલી. સારું બેટા સુખી રે. આ રીસા આવે ને તેદી મને જરાક ટાઢક વળે. બે વાતું કરતી જાય ને મને કાંઈક સમજાવતી જાય. બાકી હું તો હાવ બુદ્ધું. મને ક્યાં કાંઈ ખબર પડે છે કે કેમ વહુને રખાય. આ રીચાએ કીધું ને એ વાત હાવ સાચી હતી. ઓલી મોટી એટલી બધી આળસુ છે, કાંઈ કર્યું નહીં હોય અને પછી કે મીરાએ ફિનાઇલ નાખી. મીરા હું કામ ફિનાઇલ નાખે? બેટા ચિરાગ કાં કંઈ બોલતો નથી? ના મોઢું હાવ ઉતરી ગયું છે. તબિયત તો સારી છે ને બેટા? બા મારી તબિયત તો સારી જ છે, પણ પણ શું બેટા કેમ મૂંઝાયેલો છે? જેવું એ કહી દે. બા છેલ્લા 7 દિવસથી મારા બિઝનેસમાં મને લોસ જઈ રહ્યો છે. મેં અમદાવાદવાળી પાર્ટીને માલ મોકલ્યો હતો ને, એ માલ ત્યાં સુધી પહોંચ્યો જ નથી. અને જે માલ પહોંચ્યો છે એમાંથી અડધો માલ ડમી માલ નીકળ્યો છે. એટલે કુલ બધું દેવું થઈને મારે ઉપર 14 લાખ રૂપિયાનું દેવું છે. ને આટલું બધું દેવું હું ચૂકવી શકું એમ નથી બા. દેવા શું વાત કરે? અને આટલું બધું દેવું થઈ ગયું. તું છેલ્લા 1 અઠવાડિયાથી મૂંઝવણમાં છે અને આજે હું જ્યારે પૂછું છું ત્યારે તું કહે છે. પણ બા મને એમ હતું કે હું બધું હેન્ડલ કરી લઈશ. મેં એક બીજી પાર્ટીને પણ માલ મોકલ્યો હતો, પણ નસીબ જોગે એ પાર્ટીએ પણ હજી સુધી મને પૈસા નથી આપ્યા. એટલે હું બધી બાજુથી મૂંઝાઈ ગયો છું બા. બેટા 14,000 જેવી રકમ હોય ને તો તારે મૂંઝાવાનું ન હોય, પણ 14 લાખ? બેટા તું જરાય ચિંતા ન કર, કંઈક તો થશે, કંઈક એનો ઉકેલ આવશે બેટા. કેવી રીતે ઉકેલ આવશે બા? આટલી મોટી રકમ આપણે ક્યાંથી લાવીશું? આપણે આ ઘર કે મકાન વેચી દઈશું ને તો પણ કદાચ આ દેવામાંથી હું બહાર નહીં નીકળી શકું બા. બેટા હું છું ને તારી સાથે. કંઈક રસ્તો કાઢીશ, જરાય નહીં મૂંઝાય. અરે હા, એક કામ કર ને, એક વખત જરાક મીરાની સાથે વાત કરી જો ને. એના પપ્પા તો પૈસાદાર છે, તને મદદ કરે પછી આપણે ધીમે ધીમે ચૂકવી દઈશું. બા મને જરા ડર લાગે છે કે આવી બાબતમાં મારા સસરા મને કદાચ મદદ કરે પણ ને ના પણ કરી શકે. જો બેટા કોઈ પણ વાતનો નિર્ણય પહેલેથી નહીં લેવાનો. બની શકે કે મદદ કરશે પણ, અને હા કદાચ નહીં કરવાના હોય તો ના પાડશે. પણ દાણો દબાવવામાં શું જાય છે? તું મીરાને પૂછી તો જો. ઠીક છે આજે બા, પૂછી લે. તમે કહો છો ને તો હું એક વખત મીરાને પૂછી જોઉં છું, પછી આપણે જોઈએ કે શું થાય છે. હા પણ ચિંતા નહીં કરતો બેટા. જા રસોઈ તૈયાર છે, જમી લે મારો દીકરો. જે ભાવે ઈ, ના નહીં પાડતો. હા બા હું જમી લઉં છું. હા ચાલો. હે ભગવાન, મારો દીકરો આટલી બધી મૂંઝવણમાં, અને એણે મને જરાય ખબર ન થવા દીધી. કંઈ નહીં, હું એની પડખે છું ને, બધું સારું થઈ જશે. મીરા મારે તને એક વાત કરવી છે. હા તો બોલો ને.
મેં પેલો ધંધો કર્યો હતો ને, એ બિઝનેસ ડીલમાં મેં જે પાર્ટીને માલ મોકલ્યો હતો ને, એ પાર્ટી અત્યારમાં મારી સાથે ફ્રોડ કરી ગઈ છે. એટલે અડધો માલ મારો રિટર્ન થયો છે, જ્યારે બાકીનો અડધો માલ એ બધો ડમી માલ નીકળ્યો છે. મીરા, તું સાંભળે છે કે નહીં? હું તારી સાથે આટલી ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરું છું અને તું ધ્યાન પણ નથી આપતી. શું છે બોલો હવે? મીરા, અત્યાર સુધી હું તને વાત કરતો હતો તો તારું ધ્યાન વાતમાં નહોતું. મેં બધું સાંભળ્યું, પણ હું કરું શું એ કહો ને, મારે કરવાનું શું છે? મતલબમાં કે જે મારે બિઝનેસમાં લોસ થયો છે ને, હા, એ ટોટલ લોસ 14 લાખ રૂપિયાનો થયો છે. અને હાલમાં હું એટલો કેપેબલ નથી કે હું એ લોસને કવર કરી શકું. એટલે મને તારી હેલ્પની જરૂર છે. આમાં હું શું હેલ્પ કરું? 14 લાખમાં મકાન પડ્યું છે, ગીરવે મૂકી દો, 14 ના 20 આવશે. હે મીરા, આ મકાનની એટલી વેલ્યુએશન થઈ શકે એવું નથી. અને કદાચ એવું પણ બની શકે કે પછી આપણે મકાન વગર બહાર બીજે રખડવું પણ પડે. એટલે થોડીક હેલ્પ કરી દે તો મને તારા પપ્પા પાસેથી થોડીક પૈસાની આશા છે. સોરી, મારા પપ્પા પાસેથી કોઈ આશા રાખવાની તમારે જરૂર નથી, અને મારી પાસેથી પણ. તમે બિઝનેસ કર્યો તો તમને લોસ ગયો છે, મને પૂછીને કંઈ નહોતું કર્યું, અને આજ સુધી બહુ મમ્મી ભાભી બધાના પક્ષ ખેંચતા હતા ને, તો હવે ત્યાં જાઓ ને, એ લોકોને કહો ને. મીરા, અત્યાર સુધી હું બિઝનેસમાં પ્રોફિટ જ કમાતો હતો ને, તો મારા બધા જ પ્રોફિટમાં તું મારી સાથે હતી. અત્યાર સુધી આપણે આપણા જીવન રથનું ગાડું બે પૈડા પર જ ચલાવ્યું હતું ને, તો જ્યારે મને લોસ ગયો, જ્યારે હું તકલીફમાં છું, ત્યારે પત્ની તરીકે તું મને મદદ નહીં કરે. દેવાનું આ આખા સંસારનો નિયમ છે કે સારું હોય ને ત્યારે બધા સાથે ઊભા રહીએ, અને જેવો આપણો સમય બગડે ને બધા રફુ ચક્કર થઈ જાય. મેં પણ એવું જ કર્યું છે. હું અત્યારે તમારી સાથે છું જ નહીં. તમારે જે કરવું હોય. યાર, તું પહેલા મારી વાત તો સાંભળ. બધાની વાત અલગ છે. જ્યારે આપણે બંને તો પતિ પત્ની છીએ, હસબન્ડ વાઈફ. આપણે બંને સાથે કસમો ખાધી હતી કે એકબીજાને તકલીફમાં મદદ કરીશું, એકબીજાને ક્યારેય પડવા નહીં દઈએ. અને તું અત્યારે ફરી જવાની વાત કરે છે મીરા. બસ પણ હવે એક ને એક વાત ક્યારની માંડી છે. શું કરું તમારા માટે હું? ક્યાંથી લઈ આવું આટલા પૈસા? અને મારા પપ્પાનું તો નામ પણ નહીં લેતા. ખબર પડશે ને તો તમારી પહેલા તો મને જ મારી નાખશે. 14 લાખ રૂપિયા છે, 14,000 નથી કે પપ્પાને ફોન કરું. વાત કરો છો. કઈ વાંધો નહીં મીરા, તારાથી રૂપિયાની સગવડ નથી જ થઈ શકે એમને. ના, હું મારી રીતે બંદોબસ્ત કરી લઈશ. હા ઠીક છે. 14 લાખ રૂપિયા જોઈએ છે, ક્યાંથી લઈ આવવાના? મારા પપ્પા કઈ તમારા માટે કમાય છે? જો ને તમારા મમ્મીને ને ભાભીને કરી આપશે પૈસા. આખું મૂડ ખરાબ કરી નાખજો. બા, તમે કીધું હતું ને કે તું મીરાને એકવાર વાત કરજે. મેં મીરાને વાત કરી, પણ મીરાએ તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી છે કે 1 રૂપિયાની પણ એ મદદ નહીં કરે. કેમ એવું કીધું હશે એને? મને શું ખબર બા, પણ મેં એને ઘણી સમજાવી. એ એના પપ્પાને કોઈ પણ પ્રકારની વાત કરવા તૈયાર જ નથી. એ તો એવી રીતે વાત કરે જાણે એ આપણા ઘરની સભ્ય જ નથી. મને તો કાંઈ નથી સમજાતું બા કે હવે કરશું શું. આવ બટા. મને અચાનક શું કામ બોલાવી? બેન, એક મોટી પ્રોબ્લેમ ઊભી થઈ છે. શું? અત્યારે મારા માથે 14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું છે. 1 રૂપિયાની પણ મને મદદ કરવા માટે તૈયાર નથી. પણ 14 લાખ રૂપિયાનું દેવું થઈ જાય અને તું આજે મને કહે છે? બેન, તકલીફ એવી હતી કે મને એવું લાગ્યું કે મારાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, પણ રહેતા રહેતા આ બધું જ વધારે ઊંડું થતું ગયું. એ બધી વાત જવા દે, પણ આ મીરા શું કામ મદદ કરવાની ના પાડે છે? અને બેટા, તું એમ કહે છે કે આજે તમારા માથે આ તકલીફો આવી છે તો તું મને આજે વાત કરે? બેટા, સાસરવાસ દીકરીને થોડી આ બધી તકલીફો કહેવાય. એ બા જે હોય એ, કદાચ હું તકલીફને પહોંચી વળું કે ન પહોંચી વળું, પણ મને જાણ તો કરાય ને. આ છેલ્લી ઘડીએ તમે મને બધું કહો છો. કાંઈ નહીં બેટા, તું શાંત થા. બેટા, તું શાંત થા. આપણે મીરાને બોલાવીને પૂછીએ. શું બોલાવવાની છે મને? હું બધું સાંભળું જ છું ક્યારની. મીરા, આ શું? આ દેવાંગ આટલી તકલીફમાં છે, એ તમને નથી દેખાતું? તો દીદી હું શું કરું?
દેવાંગ તકલીફમાં પોતાની જાતે મુકાયા છે, મારા હિસાબે નથી મુકાયા. મારે કરવાનું શું હવે? ક્યાંથી લઈ આવું પૈસા? મીરા, આમ ના બોલ. આપણો દેવાંગ ક્યાંય ખોટે રસ્તે જઈને પૈસા નથી ડૂબાડી આવ્યો. એના ધંધામાં એનો પાર્ટનર અને જે વેપારીને માલ પહોંચાડ્યો તો એ વેપારી ફ્રોડ નીકળ્યો, તો એમાં એ શું કરે? બા, એ કંઈ ન કરે તો હું શું કરું? હું કોની પાસે 14 લાખ રૂપિયા માંગુ? મારી પાસે માંગ્યા હોય તો સમજુય ખરા, એ મારા પપ્પાની વાત કરે છે. હા તો કાંઈ નહીં. તે આની સાથે જ્યારે લગ્નના 4 ફેરા ફર્યા ને ત્યારે તે વચન લીધું હતું કે એના સુખ દુઃખમાં હું સરખી ભાગીદાર રહીશ. અને મીરા, તારા પપ્પા કેપેબલ છે, એ અત્યારે કરી આપે તો અત્યારે દેવાંગની તકલીફ તો હળવી થાય ને, પછી ધીમે ધીમે આપણે આપી દઈશું. બસ હવે તમે બધા તો એવી રીતે સમજાવો છો કે હું 6 મહિનાનું બાળક હોય. તમે સાસરવાસ દીકરી હોય ને તમે કંઈ ના કરી શકો તો હું પણ મારા સાસરે જ છું, તમને એ નથી દેખાતું. અને બીજી વાત બા, તમે છે ને મને વિક્ટિમ નહીં બનાવો. હર વખત બધા મને જ બોલો છો, હું શું કરું? ક્યાંથી લઈ આવું પૈસા? જો મીરા, મેં તારી પાસે રોકડા રૂપિયા લાવવાની વાત નહોતી કરી. મેં તો ખાલી તારા પપ્પા સુધી આ વાત પહોંચાડવાની જ વાત કરી હતી કે જો એમનાથી કંઈ થોડી ઘણી મદદ થઈ શકે તો થોડા ઘણા હું રૂપિયા એડજસ્ટ કરી લઈ. ઓહો, પપ્પાના ઘરે તો કેટલી મોટી મોટી કરું છું હું. અમારે તો કરોડોની પ્રોપર્ટી છે, આમ છે તેમ છે. હવે આ પૈસા માંગવા જઈશ ને તો નાક કપાઈ જશે પતિદેવ. એમાં નાક ના કપાય હો મીરા. હા તો બધું તું સ્ટેટસ જાણે તારું અમે વીખી નાખવાના હોઈએ ને એવી બધી વાતો લઈને બેઠી છે. દેવાંગ બસ. મીરા, તને કોણે માથે પાણો મૂક્યો તો કે તું તારે પિયર જઈને અમારી મોટી મોટી વાત કર? આપણે જેવા હોઈએ ને એવા જ સમાજમાં દેખાડવાનું હોય. આપણે મોટી મોટી વાતો કરવાની ન હોય. ઘરમાં ખાવા માટે ખીચડીના દાળ ચોખા ન હોય અને બહાર આપણે દૂધપાકની વાતો કરીએ. એ કેવું કહેવાય? અચ્છા, તો હું આખા ગામમાં એમ કહું કે અમારે ખાવા ખીચડો નથી ને હવે મારો પતિ આવું કરીને આવ્યો છે. તમારા ઘરની ઊંચી ઊંચી રાખતી હતી, મારી નહીં. મીરા, આવું એટલે મેં કઈ બીજું કઈ ખરાબ કામ નથી કર્યું. અને આમ પણ તને નોકરી કરવાની મેં પરમિશન આપી જ હતી ને, તો પછી એ નોકરી પણ શું કામની જો મને તકલીફના સમયે તું નાની અમથી મદદ ના કરી શકે? નાની એમ છે તમારા માટે છે, મારા માટે નહીં. ઠીક છે, આજથી નોકરી પણ છોડી દઉં છું. ખતમ વાત, નહીં જાઉં નોકરી ઉપર. કાંઈ નહીં, કાંઈ નહીં. અને સાંભળ, આ તું નોકરી કરતી હતી આટલા વખતથી તે ઘરમાં 1 રૂપિયો આપ્યો નહીં ને? મેં માંગ્યા હતા 2-3 વખત. લે, એ મારી મહેનતની કમાણી છે, હું નહીં આપું. એ પૈસા તો આને નહોતી આપી શકે એમ? નહીં, નથી પૈસા. પૈસા છે જ નહીં. તમારા લોકોને જે કરવું હોય એ કરો. સારું, કાંઈ નહીં બેટા, આપણે કંઈક કરીશું. બા, હા, હવે તું શું અહીંયા આવી છે? અહીંયા હોળી ઓછી અળગી છે? બા, આ થોડીક મદદ હું કરી શકું? લો, હવે આવી ગયા. સુદામા એમની પોટલી લઈ ગયા. આમાંથી નીકળશે 2-4 રૂપિયા, એ ખંખેરી લેજો. ઓહ, આ 2 રૂપિયાની વાત નથી, 14 લાખ રૂપિયાની વાત છે. અને કોઈ દિવસ જોયા છે 14 લાખ રૂપિયા કોને કહેવાય? હા, મેળેથી જેથી મદદ કરવા હું આવી ગઈ. રીચા દીદી, એને શું ખબર કે 14 લાખ રૂપિયા કોને કહેવાય? 14 લાખમાં કેટલા શૂન્ય આવે ને એ પણ ભાભીને નહીં ખબર હોય. બસ આ તો પણ તને તો ખબર છે ને, તોય તે શું અમારું ઉકાળી નાખ્યું? બા, પહેલા પૂરી વાત સાંભળો ને પછી બોલો. એટલે જલપા ભાભી, તમે અત્યારે મને નીચી દેખાડવા માટે ફક્ત આ લઈને આવી ગયા છો કે લ્યો હું તમારી મદદ કરું છું. હું નીચી દેખાઉં ને એમાં જ તમને મજા આવે છે. તમે બધા થોડી વાર શાંત થઈ જાઓ. બા, તમે જોવો તો ખરા એ શું લઈને આવ્યા છે? કાંઈ લઈને નહીં આવે દેવાંગ. એની અંદર નીકળશે 2-5 રૂપિયા, જે તારે છે ને કરિયાણા માટે કામ લાગશે. ભાઈ, બીજું કાંઈ નહીં. હો બેન, થોડી વાર શાંતિથી બેસ ને હવે તું. જલપા, હા, આ આટલા બધા દાગીના તું ક્યાંથી લાવી? બા, આ ઘરેણા મારા બાપાએ આપ્યા છે. અને મેં તમારા મા દીકરાની બધી જ વાત મેં સાંભળી લીધી હતી. અને પછી મેં મારા બાપાને બધી જ વાત કરી કે અમારા ઘરમાં આવો પ્રોબ્લેમ છે. તો મારા બાપાએ કીધું કે બેટા, મારી પાસે ઝાઝી એવી તો મદદ હું નહીં કરી શકું, પણ થોડી ઘણી એવી હું મદદ કરી શકી. અને મારા બાપાએ એમ પણ કીધું કે આ ઘરેણા જો ખરા સમયે કામ ન આવે તો એ ઘરેણું શું કામનું? ભાભી, નહીં, આ તમારા પિયરના ઘરેણા તમે પાછા લઈ જાઓ, અમે નહીં રાખી શકીએ. અરે દેવાંગભાઈ, એવું ના હોય.
જો પરિવારમાં એકબીજાને કામ ન આવે તો એ પરિવાર શું કામનો? છતાંય ભાભી નહીં, મારો જીવ નહીં ચાલે. બા, દેવંગભાઈને કહો કે એ ઘરેણા રાખી લે. હું વધારે તો આ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકું, પણ જેટલું થાય એટલું તો કંઈક તો થશે ને. બાકીનું આપણે બીજું કરી લેશું કંઈક. હા યાર, તમે લોકો શું આ ફેમિલી ડ્રામા માંડ્યો છો? બસ મીરા, મીરા, ફેમિલી ડ્રામા લાગે છે તને? હા, હ અત્યાર સુધી હું બા અમે બધા એવું સમજતા હતા કે આ શું લાવી છે, નથી ભણેલી ગણેલી, નથી એનામાં સંસ્કાર, અમે એવું વિચારતા હતા. પણ ખરેખર તો સંસ્કારી બહુ આ નીકળી. તારા પતિના માટે તકલીફ છે એની તને જરાય નથી પડી, અને એ પોતાના દિયર માટે એના બાપને ત્યાંથી ઘરેણા લઈ આવે છે. મીરા, તું શું કહેતી હતી? આ ભાભી ગવાર છે, ગામડાનું ભોથું છે. જોઈ લીધું ને, હે અભણ વ્યક્તિની કેટલી સૂઝબૂઝ છે. એના સંસ્કાર તે જોઈ લીધા ને મીરા. તું તો નોકરિયાત હતી ને, અને તું તો સારો એવો પગાર પણ ઘરમાં લઈને આવતી હતી, છતાં પણ તારો 1 રૂપિયાની મદદ કરતા જીવ ન ચાલ્યો. જ્યારે ભાભી તો એના પિયરિયામાંથી એમના ઘરેણા લઈને આવ્યા છે. જો શીખ કંઈક આમાંથી. દેવા, બધું પથ્થર પર પાણી છે, એને કહેવાની કાંઈ જરૂર નથી. જલ્પા, આજે તે અમારા ઘરની આબરૂ જાળવી. ગામમાં અને સમાજમાં અમારી ઇજ્જત જતી તે રોકી છે બેટા. અરે બા, એવું કાંઈ જ ના હોય. જો આપણે સગાવાલાને આ વાત જણાવીએ ને તો સગાવાલા મદદ તો ન કરે, પણ ઉલટાની આપણી વાતો કરે અને આપણા જ ઘરની ઇજ્જત જાય. એના કરતાં મેં વિચાર્યું કે મારા બાપાને જ હું વાત કરું. સાચે જલ્પા, ધન્ય છે તારા મા બાપના સંસ્કારને કે આજે અમે લોકોએ તારા પર આટલો બધો જુલમ કર્યો, ન કહેવાના વેણ કીધા. ક્યારેય તને અમે સુખેથી રોટલી નથી ખાવા દીધી, અને છતાંય ખરે સમયે તું અમારી દોસ્ત બનીને ઊભી રહી. અરે બા, મને તમારું જરાય ખોટું નથી લાગ્યું. તમે આમ મન ઉપર લઈને તમે આમ રડોમાં. હા ભાભી, ભૂલ મારાથી પણ થઈ છે. હું વારે ઘડીએ આવીને બાને ચડાવતી કે મોટા ભાભી તો કાંઈ નથી લાવ્યા, ભણેલા ગણેલા નથી, એમને તું તારી દાબમાં રાખજે. અરે રીચાબેન, તમારે મારી માફી ના માગવાની હોય. તમે તો આ ઘરની લાડકી દીકરી છો અને તમારા માટે તો હંમેશા દરવાજા ખુલ્લા જ છે. તમે મને આવકારી એ આભાર, પણ આજ પછી હું કામ સિવાય ક્યારેય તમારા ઘરે નહીં આવું. ના રીચાબેન, આવું ના બોલો. બેટા, અત્યાર સુધી તો બધે એવું સાંભળાતું આવ્યું છે કે ભૂલ કોઈની પણ હોય, પણ સંતાનો જ મા બાપની માફી માગે છે. કદાચ આજે પહેલી વાર એવું બનશે કે માવતર વહુની માફી માંગશે. નહીં બા, તમે આ માફી માંગીને મને શર્મિંદા ના કરો. ભાભી, તમારો આ ઉપકાર હું મારી જિંદગીભર નહીં ભૂલી શકું. અરે દેવાંગભાઈ, તમે તો મારા લાડકા દિયર છો, અને જો એક ભાભી મદદ ના કરે તો કોણ કરે? બા, બેન, મેં આજે એક નિર્ણય કરી લીધો છે કે જો મીરા મારી પત્ની બનીને મને કામ ન લાગી શકતી હોય તો મારે હવે મીરાની કોઈ જ જરૂર નથી. શું વાત મીરાને હું હવેથી આ ઘરમાં નહીં રાખી શકું. દેવાંગભાઈ, આ શું બોલો છો તમે? દેવાંગ, તમે શું બોલો છો? હું ક્યાં જઈશ? હું તમારી પત્ની છું, તમને યાદ છે ને? કેમ? તું અત્યારે મારી પત્ની છે, તો જ્યારે હું તકલીફમાં હતો ત્યારે તું ક્યાં ગઈ હતી? ત્યારે તું મારી પત્ની નહોતી મીરા. દેવાંગ, મારા મા બાપ શું મોઢું બતાવશે બધાને? હું શું મોઢું લઈને પાછી જઈશ? જરાક તો વિચાર કરો. એ બધું હવે મારે નથી જોવાનું. દેવાંગભાઈ, જે થયું એને ભૂલી જાઓ. હવે એને ભૂલનો પસ્તાવો થાય છે ને એ પણ આપણા ઘરની વહુ છે ને. દેવાંગભાઈ, જો આપણા જ ઘરની વહુ આ ઉમરો ઓળંગશે ને તો દુશ્મનો રાજી થશે અને તમાશો થશે, એ તો અલગ. હા દેવા, ભાભી સાચું કહે છે. મીરાએ જે ભૂલ કરી એ ભૂલ તું જ કરવા જઈ રહ્યો છે, અને મીરા સાથે જો તું આવું કરીશ ને તો એ તો કદાચ મને નહીં ગમે અને મમ્મીને નહીં ગમે. હા દેવાંગ, મને માફ કરી દો.
મારાથી થશે ને એટલી હેલ્પ હું કરીશ, પણ મને આ ઘર છોડીને જવા માટે નહીં કહ્યું. મીરા, તારે માફી મારી નહીં પણ ભાભીની માંગવાની છે. અરે ગાંડી, તું રણમાં, તું મારી દેરાણી નહીં પણ તું મારી નાની બેન સમાન છો. જો મીરા, આટલું બધું તે તારી જેઠાણી સાથે કર્યું, છતાંય મોટું મન રાખીને એણે તને માફ કરી દીધી. બસ બીજું કાંઈ નહીં. આજે તારી જેઠાણી, તારી ભાભી, તું જે કહે એને વચન આપ, ઘરના બધા કામમાં તું એને મદદ કરીશ અને ક્યારેય ગેરવર્તન નહીં કરે એની સાથે. હા ભાભી, મને આજે મારી ભૂલ સમજાઈ ગઈ છે કે ખરા ટાઈમે કામ આવે ને એ જ સાચો સગો કહેવાય. હું તો પત્ની હોવા છતાં પણ કંઈ ના કરી શકી, પણ તમે તમારી ભાભી હોવાની ફરજ બરાબર નિભાવી છે. ભાભી, હું મારી બધી ભૂલોની માફી માંગુ છું અને તમને બધાને પણ કહું છું કે મારી ભૂલ માફ કરી દો અને હવે હું હર હંમેશ તમારો સાથ આપીશ હર એક કામમાં. બસ તારી ભૂલ સમજાઈ ગઈ છે ને એ જ અમારા માટે મોટું છે. બસ હવે જા ચા બનાવીને પીવડાવ બધાને. મને ક્યાં આવડે ચા બનાવતા? હાલ હું શીખવાડશે, શીખડાવું જા. છું ને તને ચા. દેવા, ખરે ટાઈમે આપણું ઘર બચી ગયું, આપણો પરિવાર તૂટતા બચી ગયો અને બેટા તું દેવામાંથી મુક્ત થઈ જઈશ. હા બા. હા, અને હવે કંઈ જરૂર હોય ને તો જણાવજે, હું તારા બંનેવીને વાત કરીશ. ઓકે બેન. રીચા, આટલા વખતથી તો તું ચા પીધા વગર જતી હતી, આજે પીને જજે. સારું.